કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/5/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ અને આજે શુક્રવારે તમે બધા જાણો છો કે માને યાદ કરવાનો દિવસ. જય જય શ્રી મા સંતોષી માતા. શુક્રવારે આપણે એમને યાદ કરીએ અને માને આગળ કરીને ચાલીએ. માની મમતા દરેક બાળક ઉપર હંમેશા છવાયેલી રહેતી હોય છે અને એટલા માટે જ બાળક ગમે ત્યાં જાય પણ માની મમતાથી એ કવર થયેલો હોય છે. ખરું ને? તો મિત્રો આજે આપણે સ્પેશિયલ ટોપિક રાખેલો છે કે બધા જેટલા પણ રોકાણકારો, જેટલા સબસ્ક્રાઈબરો છે, મારા જેટલા વ્યુઅર્સ છે, બધાના પોર્ટફોલિયોની અંદર દરેકનો પોર્ટફોલિયો લગભગ માર્ચ કરતાં 20-30% જેટલો વધ્યો હશે. માર્ચ કરતાં માર્ચમાં જે બોટમ ગયો હતો, હજુ તમારું જે પડતર ભાવ કદાચ ન પણ આવ્યા હોય અમુકને, પણ જ્યાં તમે તળિયે ઘૂસી ગયા હતા, બેસી ગયા હતા, ત્યાંથી તો તમે ઘણા બધા રિકવર થઈ ગયા છો. લગભગ 20-30% જેટલો પોર્ટફોલિયો સુધર્યો હશે તમારો. એવું દરેક સબસ્ક્રાઈબરને બન્યું હશે, તમે નહીં, દરેક રોકાણકારને બન્યું હશે અને દરેક રોકાણકારના મોઢા ઉપર અત્યારે ખુશીનો માહોલ છવાયેલો છે. કેમ કે દરેકનો પોર્ટફોલિયો, ભલે બજાર અપ એન્ડ ડાઉન ઘણી વખત જાય, ઉપર ખુલે, ડાઉન ખુલે, કોઈ ચિંતા નહીં, પણ મિડ કેપ અને સ્મોલ કેપ અત્યારે તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં ધડાધડ તેજી ચાલી રહી છે, જેના કારણે સારો એવો બધાનો પોર્ટફોલિયો અત્યારે હાલ સુધરેલો છે. તમે એક વસ્તુ માર્ક કરજો, તમે દરેકના પોર્ટફોલિયોની અંદર ચેક કરજો તો શું મળશે ખબર છે તમને? સુઝલોન, RVNL, ઇરકોન, ઇરડા, NLC ઇન્ડિયા, NHPC, SJVN, R પાવર, પછી પેટીએમ, બરાબર ને? આવા સ્ટોક્સ. એટલે મિત્રો આ બધા સ્ટોક્સની અંદર હવે ધીરે ધીરે રિકવરી ચાલુ થઈ ગઈ છે. બોટમથી ઘણા ઉપર આવી ગયા છે. એટલે તમારો પોર્ટફોલિયો ઓછામાં ઓછો લગભગ હું માનું છું ત્યાં સુધી 20-30% જેટલો નીચેના બોટમથી સુધર્યો હશે. કદાચ તમારો ભાવ જે પડતર હતી એ નહીં આવી હોય, પણ અત્યારે તમે આટલે જતા રહેતા એની જગ્યાએ આટલે આવી ગયા છો, આટલે હજુ પહોંચવાનું બાકી છે તમારે. ખરું ને? અને પછી આને પણ કુદાઈને આમ ઉપર જતા રહેશો તો તમે ડબલ આનંદમાં આવી જશો. અને હંમેશા મિત્રો ધીરજ, ધૈર્યતા અને સચોટ માર્ગદર્શન ખૂબ જ જરૂરી હોય છે. આપણી ચેનલ માય પ્રોફિટ પોઈન્ટ અત્યારે હાલ સબસ્ક્રાઈબરોના વ્યૂ અને સબસ્ક્રાઈબરોના જે મેસેજ પરથી લાગી રહ્યું છે કે બધા જ મારા સબસ્ક્રાઈબર્સ અને બધા જ વ્યુઅર્સને યોગ્ય માર્ગદર્શન આપણી ચેનલ તરફથી મળતું આવ્યું છે અને મળતું રહેશે. કેમ કે આપણે ઓન ધ ટોપિક, કરંટ સિચ્યુએશન અને તમારા પોર્ટફોલિયોની સંયમતા વધે એવી જ વાત કરીએ છીએ, નહીં કે ઉડાવી દેવાની કોઈ બીજી વાત. ખરું મિત્રો? જેથી કરીને આપણી ચેનલને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે. છેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સુધી લોકો આપણી ચેનલના માધ્યમ દ્વારા રોકાણ કરી રહ્યા છે અને આપણી ચેનલથી એ લોકો મોટિવેટ થઈ રહ્યા છે. દેશ વિદેશમાં પણ આપણી ચેનલ લોકો જોઈ રહ્યા છે. જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસેલા છે ત્યાં ત્યાં આપણી ચેનલને એ લોકો સારો એવો રિસ્પોન્સ આપી રહ્યા છે. કેમ આપી રહ્યા છે? કે ઓનલી એન્ડ ઓનલી આપણે કરંટ સિચ્યુએશન, યોગ્ય માર્ગદર્શન અને સેચ પણ પેનિક તમે ન થાઓ
એવી રીતે ધીમેથી સમજાવટ. શક્ય હોય ત્યાં સુધી 100% ડેડિકેશનથી હું સમજાવું છું, અમારા અનુભવને તમારી સાથે શેર કરું છું, જેથી કરીને તમે કોઈ પણ ક્યાંય પણ નાનકડી ભૂલ ન કરી બેસો. ખરું ને મિત્રો? અને વારે ઘડીએ બે વસ્તુ તો ખાસ કહેતો આવ્યો છું આપણી ચેનલના માધ્યમ દ્વારા, કે જ્યારે પણ રોકાણ કરવાની ઈચ્છા થાય ને કંઈ જ ના સૂચે તો 4 શેર ઉપર ધ્યાન રાખી દેવાનું, 4 મહારથીઓ ઉપર ધ્યાન રાખવાનું. પહેલો મહારથી છે કયો? તો એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 મહારથીઓ પર તમે કોન્સ્ટન્ટલી ધ્યાન રાખજો. કંઈ જ ના સૂજે તો આની અંદર રોકાણ કરી અને શાંતિથી સૂઈ જજો, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર. બીજી વસ્તુ એ ખાસ કહું છું વારે ઘડીએ તમને વિડીયોના માધ્યમ દ્વારા, કે તમે એફએનડો, કોલપુટ ઓપ્શન અને ઇન્ટ્રાડે આ 3 વસ્તુથી દૂર રહેશો તો તમારી મહાબચતની મહામૂડી ઘસાશે નહીં અને શાંતિથી તમારું પોર્ટફોલિયો વધશે. આ ધ્યાન રાખજો. ખરું ને મિત્રો? હવે ફટાફટ આપણે આ બધી વાત તો થઈ ગઈ, ફટાફટ મિત્રો આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર નજર નાખી લઈએ. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 298 અંકની તેજી સાથે 24,330 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 940 અંકના વધારા સાથે 77,958 અંક બંધ જોવા મળ્યો મિત્રો. ખરું ને? નહીં, સોરી, આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ. ગઈકાલે ગઈકાલે તો મિત્રો નિફ્ટી નોમિનલ 4 અંકના જ ઘટાડા સાથે કામકાજ કરતી હતી, એટલે એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને બીજી વસ્તુ કે વધારા શેરો ઘટાડા શેરો પર નજર નાખીએ તો એમ્બેસી ડેવલપમેન્ટ ફરીથી 20%ની સર્કિટ સાથે તેજીમાં બંધ આવ્યો છે. ગઈકાલે પણ પરમ દિવસે પણ 20%ની તેજી સાથે બંધ હતો. રિયાલિટી કંપની છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પણ 20%ની તેજી સાથે ગઈકાલે બંધ જોવા મળ્યું. તેજસ નેટવર્ક 15.2%ની તેજી સાથે કામકાજ કરતો હતો. પિરામલ ફાર્મા 11.2%, ક્રાફ્ટ્સમેન ઓટોમેશન મિત્રો એ પણ 11.1%, આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ 9.9%ની તેજી હતી. નિવોકો વિસ્ટા એની અંદર પણ 9.3%ની તેજી હતી. હવે ઘટનારા શેરોમાં મિત્રો ગોદરેજ કન્ઝ્યુમર 5.3% ઘટ્યો, વોખાડ ફાર્મા 4.6% નીકળી ગયો, એન્ડ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ 4.4% નીકળી ગયો, વેદાંતા 3.5% નીકળી ગયો. વેદાંતામાં મિત્રો ઘટાડો આવે એટલે ભેગા કરજો, ખાસ ધ્યાન રાખજો. વેદાંતા ખૂબ સારી પ્રોડક્ટ છે અને કંપની વાઇઝ એકદમ સાઉન્ડ છે, સારી છે. કેપીઆઈટી ટેકનોલોજી 3.5%, એફએસએલ ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ લિમિટેડ 3.4%ની મંદી અને બ્લુ સ્ટારમાં 3.2%ની મંદી. યુક્રેનનો મિત્રો ફરીથી અત્યારે એક સમાચાર આવી રહ્યા છે કે યુક્રેને રશિયા ઉપર બીજા નંબરનો સૌથી મોટો હુમલો કર્યો છે. સૌથી મોટો હુમલો કરવામાં પણ આજે બીજો નંબર છે. અત્યારે હાલના લેટેસ્ટ સમાચાર અડધો કલાક પહેલાના. ખરું ને? ગિફ્ટ નિફ્ટી લગભગ 119 પોઈન્ટ માઇનસ ચાલી રહી છે. 10% જેટલો ટેરિફ જે લગાવેલો એના ઉપર કોર્ટે ત્યાં એને નકારી કાઢેલો છે કે ભાઈ આ બધું લાલિયાવેડા ના ચાલે અમેરિકામાં. ખરું ને? પછી મિત્રો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ધ્યાન રાખજો, એનું માર્જિન વધતું જોવા મળ્યું છે. માર્જિન વધે એટલે કંપનીનો ગ્રોથ વધશે, આ અવશ્ય ધ્યાન રાખજો, એટલે પીડીલાઇટ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકાય. બ્રિટાનિયાનું રિઝલ્ટ થોડું ડાઉન આવેલું છે, એના ઉપર થોડું હલચલ રહી શકે છે મિત્રો. કોઈ બીજી ચિંતાનો વિષય નથી. બ્રિટાનિયામાં ગભરાવાની કંઈ જરૂર નથી. માઇનોર એની અંદર રિઝલ્ટની અંદર થોડું નિરાશા છાયેલી છે, તો એ પણ હલચલમાં રહી શકે છે. લેન્સકાર્ટમાં મિત્રો બ્લોક ડીલ્સ થઈ રહી છે.
ખરું ને? તો લેન્સ કાર્ડ ઉપર પણ ધ્યાન રાખજો. આ બધા સ્ટોક્સ મિત્રો મેં કયા એના ઉપર ધ્યાન રાખજો. સાથે સાથે રોકાણ કરવા માટે મેં તમને ગઈકાલે 2 સ્ટોક કયા હતા કે સીજી પાવર અને હિન્દાલ્કો. આ 2 કંપની ઉપર ખૂબ જ ધ્યાન રાખજો. લાંબા ગાળા માટે તમને સારું એવું વળતર આપી શકે છે. જ્યારે ડીપ મળે ત્યારે આ બંનેને એડ કરજો. ભયાનક રિટર્ન આગળ જતા મળી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.